श्री ठाकुर जी को वस्तु कहा पसंद है, कहा प्रिय है, અને એનું ઉત્તર શ્રી આચાર્ય ચરણે આપ્યો કે પ્રભુ છે ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે, પરંતુ ગોરસ અતિ પ્રિય છે. હવે જે ગોરસ, આને આપણે સમજવાની આવશ્યકતા છે. સામાન્ય રીતે અત્યારે આપણે એમ કહીએ ગોરસ એટલે આપણે સામાન્ય રીતે આપણે દહીંને કહીએ છીએ. તો આ વસ્તુને, જે દૂધને અમુક સમય રાખી દીધાથી, એની અંદર જામણ નાખવાથી જે એનું બીજું સ્વરૂપ જે આવે એને આપણે દહીંનું સ્વરૂપ કહેવામાં આવે છે, ને આપણે દહીં કહીએ છીએ. પરંતુ એને વિશેષ રૂપથી સમજવાની જરૂર છે કે દહીંનો અર્થ એ છે કે એ દહીંનો અર્થ શું, પણ એ જે ગોરસ છે એનો અર્થ એ છે કે જ્યાં પ્રભુને પ્રિય છે. કારણ કે આપણને ગાયો અતિ પ્રિય છે, અને ગાયોના થી જે બી કાંઈ દૂધ, દહીં પ્રાપ્ત થાય, માખણ પ્રાપ્ત થાય, ઘી પ્રાપ્ત થાય, આ બધું જે છે એ પ્રભુને પ્રિય છે. અને પ્રભુને પ્રિય છે એ ઉત્તમ છે. આ વસ્તુ આપણે સમજવાની છે. ગોરસ અતિ પ્રિય છે. સામાન્ય રીતે આપણે ત્યાં દાનના દિવસોમાં ગોરસ આવે છે, અને એમાં મીઠું દહીં આપણને રોગાવવામાં આવે. પણ એ બરોબર છે, પણ મૂળ રીતે જે મહાદાનનો જે પ્રકાર હોય છે, ત્યારે મહાદાનનો જ્યારે પ્રકાર હોય છે ત્યારે એની અંદર દહીંને 16 મટકીના ભાવથી ઠાકોરજીને અંગીકાર કરાવવામાં આવે છે. જે મીઠું દહીં હોય એની અંદર કેસરવાળું દહીં હોય, સાદું દહીં હોય, ખાટું હોય, સાદું હોય, વઘારેલું હોય, ગાયનું દૂધ હોય, આ બધાથી થઈને એવી રીતે 16 મટકીનો જ્યારે ભોગ જે આવે, જેને આપણે મહાદાન કહીએ છીએ. જે સર્વોત્તર રૂપે ગોરસના રૂપમાં એ પ્રભુ અંગીકાર કરે છે. અને પ્રભુ ગાય છે એ નિસ્સાધન છે, અને એ નિસ્સાધન જે જીવ હોય એને પ્રભુ પોતાનો ગણે છે. એટલે જ આપણા પુષ્ટિમાર્ગમાં નિસ્સાધન બનીને, સાધન રહિત બનીને ભગવત ચિંતન, સંકીર્તન અને સેવા કરવાની છે. એટલે જ જે નિસ્સાધન બનીને જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે આ પ્રભુ આપણને પ્રાપ્ત થાય છે. આ વસ્તુને આપણે સમજીએ. હવે પ્રભુને અપ્રિય શું છે, તો એમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પ્રભુને જે કંઈ નથી ગમતું એ ધુઓ છે. ધુઆનો અર્થ જે ભક્ત સાથે ઘરમાં ક્લેશ જે છે એ પ્રભુને સોહાતું નથી હોતું. એ ભક્તનો ક્લેશ પ્રભુ ક્યારે સહન કરી શકતા નથી. માટે આપણું વૈષ્ણવીય જીવન છે એ વૈષ્ણવીય જીવનની અંદર ક્યારેક
હૃદયની અંદર, પરિવારની અંદર ક્લેશ જેવું નામ હોવું ન જોઈએ. કારણ કે ક્લેશ હશે તો એ પ્રભુને જ પરિશ્રમ પડશે. અને એને કારણે આ પ્રભુના આ ગોરસની ભાતની વાત કરતો હતો. એ વસ્તુ સ્થિતિમાં એ પ્રભુ નિસ્સાધન ભક્તો જે છે, અને નિસ્સાધનતા દ્વારા આપણે ભક્તિ સિદ્ધ કરી શકીએ. અને ધુઓ છે એ ક્લેશ છે. એ જીવ જ્યારે ક્લેશયુક્ત થાય ત્યારે પ્રભુને સોહાતું નથી હોતું. માટે મનુષ્ય આપણું જે જીવન, વૈષ્ણવીય જીવન છે, એ જીવનને એ રીતે જ આપણે જીવન યાપન કરવું જોઈએ જેની અંદર ક્લેશની ઉત્પત્તિ ન થાય. સમજી વિચારી અને આપણું જીવન યાપન કરવું જોઈએ. પ્રભુને, જીવને જરા પણ ક્લેશ હોય તો એ પ્રભુ સહન નથી કરી શકતા. અને જો પ્રભુને પરિશ્રમ પડે તો જીવનો સ્વધર્મ જતો રહે છે. આ વાતને આપણે સમજવું જોઈએ. આ પ્રસંગથી આપણે એ જોવાનું છે કે વૈષ્ણવ્ય જીવન કેવું હોવું જોઈએ. આજના સમયની અંદર આ એક પરાવર્તિત સમય છે અને ખૂબ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે. એ સમયમાં આપણું જીવન કેવું હોવું જોઈએ, વૈષ્ણવ્ય જીવન, એને સમજવાની ખૂબ જ આવશ્યકતા છે. દ્રઢ આશ્રય, આપણે કહીએ આપણને દ્રઢ આશ્રય છે,